હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો મસ્ત સાડી વાડી પહેરીને ભાઈ અમે તૈયાર થઈ જઈએ. સમ કે ભાઈ અમારા ગામમાં ભાઈ રાખ્યા છે મહાકાળી માતાજીનો ભાઈ હવન રાખ્યા છે. તો એટલા માટે ફૂલ ફેમિલી બધો મતલબ આખા બે ગામોને મતલબ જમણવારો છે અને હવન ને એવું બધું ભેગું છે. તો એટલા માટે આખો ગામ આવશે, મતલબ અમારે બે જે અમારો ગામ છે ને એ બે કીધું છે જમવા માટે. તો અમારા બધા ફેમિલી મેમ્બર તૈયાર થઈ જશે. તો હવે થોડી વારમાં અમે લોકો નીકળીએ છીએ. તૈયાર તો શાન નહીં થતો, તો અમે તમે જુઓ તો હવારનો. અને અમારું છોકરું ફરાક પહેર્યું છે ભાઈ અમારી દીકરીને મસ્ત મજાનું. તો બસ બધા તૈયાર થઈ જશે, બસ હવે નીકળવાની જ વાત છે. તો જઈએ હવે. હા હું લેવું? તમે ચો તૈયાર થયો છો? હું લેવું? એવું બધું ગંદુ ના લેવાય. હા તો ભાઈ અમે લોકો હવે નીકળી જઈએ છીએ ગામમાં જવા માટે. આ બધી અમારું ટોળું છે. જો એક આ બાદ છે, બીજો બધો પાછળ હેડ્યો આવશે કાઉન બધો. હા હવે થોડી આમાં ભાઈ પહોંચી જઈશું અમે ગામમાં. ગામમાં થોડું આઘું છે પણ શું કે વાતોમાં હેડીએ ને એટલે બસ ખબર ના પડે આઘાની. ઘણી વારમાં ગામ આવી જાય. સાડી પહેરી છે ભાઈ, લુગડો નહીં મારે એટલે સાડી પહેરવી પડી છે મારે. નવા લુગડાની શોપિંગ કરવી પડશે ખાસી બધી મારે, તાનો મેળ આવશે. નવા લુગડો લઈએ ને તો સાડી પહેરવી ના પડે. પેલું ચાલો એકને એક લુગડો પછી બધી જગ્યાએ એકને એક પહેરીને જઈએ તો પબ્લિક શું ગયા ખબર? હવે લુગડો જ નહીં હોય ત્યારે એકને એક પહેરીને આવે છે. એટલે પછી આજે મેં સાડી જ પહેરી લીધી, થોડું નવું લાગે. જો ભાઈ અમારા વાયકણ બાજુના ખેતરમાં ભાઈ મસ્ત મજાના પીરા કેસરી ને એવા ગલગોટા વાયા છે. જો આ જેટલા મસ્ત ગલગોટા છે. કોઈને લઈ જવા હોય તો આ ખેતરમાં ભાઈ જે છે ને એવા માલિકને મળજો ભાઈ. આ ભાઈ અમારા ગામના ભોખરા છે ભાઈ, ભોખરા. જુઓ કેટલી વખત બતાવું છું, હજારો વખત. પણ શું કરું ભાઈ, હવે જેટલી વખત આવું એટલી વખત મારે ભોખરા તો બતાવવા પડે. ભાઈ મંદિર છે ભાઈ, જુઓ વલ્લા છું મોટા ને મોટા. અને મારા કાવ્યા તો જુઓ, અને બાઈકો વાળા રફે રફ જાતે હે ફિર ગીર જાતે હે. આ બીજો ભાઈ વલ્લો છે જુઓ. એવું કહેવામાં આવે છે ભાઈ કે વૈકન છે ને રાતે ભૂત થાય છે. એવી રીતે કઈ નમન બીવરાવવામાં આવે છે. થાય છે કે નહીં થતું એ તો ખબર નહીં, પણ આ જુઓ ભૂતિયા વડલા હે, ભૂતિયા વડલા. હા આ જુઓ ભાઈ ભોખરામાં ઘર કર્યો છે. જોજો બોલો બીક જ નહીં કોઈ લોકોને. હવે કઈ ચૂલો ને બુલો રાખ્યો અને ભોખરામાં રહેવાનું. પાછળ ખાસું બધું છે આ બાજુ ભાઈ. જો રોડ નજીક જ છે પેલો રોડ. રોડ થી અડી ના જાય પોખરા છે. આ જોજો ખાવાનું તો મોડા ખાશું, ખાલું કા ખાવું. હા તો થોડું આખું કરવા દે, થોડું સારું આવે. હે ડોક્ટર મારી કામ હું તો ઉડી ઉતારું છું. તમે તો હેરાન ચાલો ચાલો ચાલો. હાજી ભાઈ અમારા મહાકાળી માતાજીનું ભાઈ મંદિર છે બરાબર. અમારા બ્રધર મંદિર જોઈશે. જમવાની વ્યવસ્થા ભાઈ વૈકણ કરેલી છે. જો આર્યા ભાઈ અમારા શીરો વેસવા ઉભા રહ્યા. જો આ વૈકણ બે દાળો મેલી છે. હા જય શ્રી કૃષ્ણ. બોલો બોલો કાળી માની જય. બસ બોલો બોલો કાળી માની જય. ફોટા પડાવીશું ભાઈ બંકાના. લે તો ફોટો પાડો.
ભાઈ ડીજે જતું રહ્યું છે અમે ડીજેની પાછળ જઈએ છીએ સમજો ભાઈ જમણવારો આમ તો ચાલુ થઈ જશે પણ અમે હાલ જમવા નહીં બેસવાનો ડીજે બીજેમાં ગઈ અને થોડું ગાશું અને પછી અમે જમવા બેસું બતાવું તો મને મ્યુઝિક નહીં મૂકું કારણ કે પછી ભાઈ મારે કોપીરાઇટ આવી જાય છે એટલા માટે હું કોઈ ગીત નહીં મૂકું Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. કાલી આખે લાડા એ બાજુ છોકરો જો Around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. હા ભાઈ હવે અમે લોકો ખાવા જઈએ છીએ ખાવા સોરી બકા મજા આવી તું નાચી ગાવ ડીજે વાગી તું બેટી બોલતી જ નહીં ભાઈ અમારે સોરી તો છોકરા પણ નાખી આપો તો પેલો રોહિત વેચે છે નિકન જે રોહિત વેચે નિકન હો ચલો હોય તો જો ભાઈ જમણવારો ચાલુ થઈ જશે પબ્લિક બધી બેસી જશે જો આપણે તો જવાનું છે પેલી લાઈન લાગી નીકળ અરે ભાઈ મારી થાળી હા વ્લોગર આયા છું ભાઈ મને મત તો હુકાણ્યો શું હુકાણી લે હમણાં તો જાડી થઈશું ને તું વળી હુકાયા કી લોકો તમને જોયું તે પેટમાં પૈસા બધો બધો ઓકે ભાઈ આપણે થાય તૈયાર છે તો જો ભાઈ વાયકણ અમે જાનકીની વાટ જોઈને બેહી રહ્યો હતો પણ એકણ ડીજે વાગતું હતું એટલા માટે પછી અમે સાઉન્ડ બંધ કરી દીધું છે બસ હવે એરિયા આવે ને એટલે પછી અમે અહીંથી નીકળી જશું ઘેર માટે અને બીજું ભાઈ બધા છે ને એકણ શાંતિથી ઠંડુ વાતાવરણ હતું ને એટલે પછી અમે બધા થોડી વાર વાઈને બેહી રહ્યો હતો જુઓ હવે ભાભીને બેહી રહ્યો છું ને તો આગળ જશોદાને ડીજે જોતો હતો બરાબર બધા ગરબા ગાતો હતો ને એટલા માટે અને અમારા કાવ્યા તો જુઓ એટલું મસ્ત લાગતું હતું આ છોકરીનું ફરાક તમે જુઓ તો એટલી ક્યુટ મારી પરી દીકરી તો બસ એને આજ તો ગમે ભાઈ મજા જ મજા પડી જઈ હતી તો જો ભાઈ વાયકણ છે ને ગાયોનો ઘાસ ચરો નાખ્યો છે ખાવા માટે કેટલી બધી છે જુઓ
અને આ અમારું ગામ હો ભાઈ. અરે જો વડનગરિયા પડા મહોર. કોણ આ બાજુ ઢૂર ઢૂર ભાઈ હું રીલ બનાવવા આવી હતી પણ લોકેશન સારું નહીં ભાઈ, મતલબ અંધારું થઈ જશે કે એટલા માટે. અને આ જુઓ લોકો ફોન ઉપર ભાઈ વાતો કરે છે. હા તે હવે ભાઈ રોધવા બોધવાનું ભાઈ કરશું અને ખાશું પાછું મારે તો ભાઈ ખાવું નહીં કારણ કે મારી તબિયત ભાઈ હમણાંથી થોડી મને વીક લાગે છે એટલા માટે. અને જો અમારા ડુંગરા હવે કાળા થવા આવ્યા છે એનો મતલબ કે ભાઈ અમે થોડી વારમાં ભાઈ અંધારું થઈ જશે તો એટલા માટે જો આ પ્રકાશ સારો આવતો હશે હે ને. સમ કે હજી સૂરજ ડૂબશે એટલા માટે, સૂરજ હજી આખો નહીં ડૂબ્યો તો થોડું અજવાળું આવે છે સમજ્યા. તો ચલો આઈડિયા બ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ. તમે મને કહેજો કે તમને મારો જે આ હવનવાળો જે મહાકાળી માતાજીનો જે હવનવાળો વિડીયો છે એ તમને કેવો લાગ્યો અને કેવું લાગ્યું તમને અમારું ગામ. ઓકે, અને હા લાઈક કરતા જજો અને કમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હા આવજો. રાધે રાધે.